બિલકુલ લગભગ છેલ્લા 40 વર્ષથી અહીંયા છેલ્લે જાફર બાપુ કાઉન્સિલર હતા, એના પછી કોઈ કોંગ્રેસના કાઉન્સિલર ચૂંટાયા નથી. આજે જ્યારે 40 વર્ષ પછી આખી પેનલ કોંગ્રેસની વિજયી બની છે, ત્યારે એક વાત તો નિશ્ચિત છે કે 40 વર્ષથી ભાજપના જે લોકો અહીંયા ચૂંટાતા હતા એમણે કામગીરી કરી નથી, વિકાસના કામો થયા નથી અને વિસ્તારને વિકાસથી વંચિત રાખ્યો છે. એના આક્રોશ રૂપે કોંગ્રેસની આખી પેનલ ચૂંટાણી છે. અને અમે જે ઉમેદવાર મૂક્યા હતા, એક યુવાન શિક્ષિત અને મજબૂત ઉમેદવાર હતા. આખી પેનલનું તમે આપણે જો સર્વેયું કાઢીએ તો એનામાં અનુભવી લોકો પણ છે, યુવાન પણ છે અને એક મજબૂત પેનલ હતી અને બધા વર્ગ સમાજને એનામાં પ્રતિનિધિત્વ પૂરું આપવામાં આવ્યું. તો એના લીધે આજે 40 વર્ષ પછી આ ભાજપનો ગઢ તૂટ્યો છે અને કોંગ્રેસની પેનલ વિજયી બની છે. હું આપના માધ્યમથી આ વોર્ડના રહેવાસીઓને આશ્વાસન આપું છું કે અમારા કોંગ્રેસના જે નગરસેવકો છે એ આપની સમસ્યાઓનું પૂરતું ધ્યાન આપશે, આપના પ્રશ્નોનું નિરાકરણ કરશે. કોંગ્રેસ પક્ષ આપની સાથે છે. 365 દિવસમાં ગમે ત્યારે કોઈ પણ કામ હોય આપ અમને ગમે ત્યારે કહી શકો છો. આપના વિસ્તારનો વિકાસ કરો એ જ અમારી પ્રાથમિકતા રહેશે. મારું નામ ફિરોજ સુમરા છે. વોર્ડ નંબર 5 માં અમે આવ્યા છીએ અને બધે સમર્થન મારા ભેરા ઊભા છે. બરાબર 35 વર્ષનો જે ભાજપનું ગઢ હતો એ તૂટ્યો છે. અમને ખુશી છે. હવે કોંગ્રેસ આવે છે, અમારા કામ વિકાસના થશે. હવે